ઉદ્યોગનગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગનો ₹7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપારડી રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ ઝુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે. આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ ₹11.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.